નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નું એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું એસબી ગાડા કોલેજનું ડેમો પેપર સોલ્યુશન। ચલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે પેપર 1 ના ડેમો પેપરમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 કરી ચૂક્યા છે। આજે આપણે પ્રશ્ન 3 જોવાનો છે। ચલો સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન 3 માં કહ્યું છે, જો તમારી સ્ક્રીન પર તમને રકમ દેખાતી જ હશે। સ્ક્રીન પર તમને રકમ પર દેખાય છે, જો પ્રસ્તુતમાં દત્ત લિમિટેડ પાસે વાર્ષિક 1 લાખ એકમો તૈયાર થઈ શકે તેટલી કાર્યશક્તિ છે। ઉત્પાદિત વસ્તુની પડતર નીચે મુજબ છે। તેમાં ચલિત ખર્ચ એકમ દીઠ આપેલ છે માલ સામાન 20 રૂપિયા, મજૂરી 10 રૂપિયા, તેમાં હવાલો આપેલ છે માસિક 50,000 રૂપિયા લઘુત્તમ વેતનને આધીન। ત્યારબાદ શિરોપરી ખર્ચ આપેલ છે 5 રૂપિયા। આ તમામ ચલિત ખર્ચ છે। ત્યારબાદ સ્થિર પરોક્ષ ખર્ચ આપેલ છે 1,20,000 રૂપિયા વાર્ષિક। ત્યારબાદ અર્ધ ચલિત શિરોપરી ખર્ચ આપેલ છે 50% કાર્યશક્તિ 60,000 વાર્ષિક, અને દરેક 22% કે તેના ભાગના વધારા દીઠ રૂપિયા 12,000 વાર્ષિક વધે છે। ત્યારબાદ કહ્યું છે, આગામી વર્ષ માટે કાર્યશક્તિનો અંદાજિત ઉપયોગ નીચે મુજબ છે। તેમાં 50% શક્તિ માટે 6 માસ, 60% શક્તિ માટે 4 માસ અને 84% શક્તિ માટે વર્ષના બાકીના માસ માટે। એટલે એમ કહ્યું છે કે વર્ષના બાકીના જે માસ વધે તે માસ માટે 84% શક્તિ આપણે કાર્ય કરવાનું રહેશે। તો બાકીના કેટલા માસ વધશે? તો જો વર્ષમાં કેટલા 12 માસ આવે, 12 માસમાંથી 6 માસ અને 4 માસ એટલે ટોટલ 10 માસ જતી રહેશે। બાકી કેટલા વધશે? 2 માસ। તો 2 માસ માટે 84% સપાટીએ કામ કરવાનું એવું દર્શાવવામાં આવ્યું છે। ત્યારબાદ કહ્યું છે, કંપનીનો કુલ નફો એટલે વાર્ષિક વર્ષમાં કુલ નફો કેટલો થાય છે? 6,47,000 રૂપિયા મેળવવાની ધારણા છે। તેમાં શરૂઆતનો કે આખરનો સ્ટોક નથી તેવી ધારણા કરો, અને ઉત્પાદનના દરેક એકમ દીઠ અંદાજિત વેચાણ કિંમત શોધવા અંદાજપત્ર તૈયાર કરો। તો આપણે પૂરેપૂરી રકમ વાંચી, તેમાં આપણને ખ્યાલ આવી ગયો કે આ દાખલામાં ચલિત ખર્ચા, સ્થિર ખર્ચા અને અર્ધ ચલિત ખર્ચા એ પ્રકારનું પરિવર્તનશીલ બજેટ બનાવવાનું રહેશે। તો આપણે પરિવર્તનશીલ બજેટ બનાવશું, તેમાં વિગત લખીશું। ત્યારબાદ 3 સપાટી છે અલગ અલગ, 50% સપાટી માટે 6 માસ, 60% સપાટી માટે 4 માસ અને 84% સપાટી માટે 2 માસ, અને અંતે આપણે લખીશું કુલ એટલે વાર્ષિક ને એકમો લખીશું 3 એકમો જે મળશે 6 માસ માટે, 4 માસ માટે અને 2 માસ માટે। એ 3 એકમોનો ગણીને એટલે કુલ વાર્ષિક એકમો આપણે લખીશું। અને ત્યારબાદ વિગતમાં આપણે લખીશું ચલિત ખર્ચ, એમાં લખીશું માલ સામાન, મજૂરી, શિરોપરી ખર્ચા, ત્યારબાદ કુલ ચલિત ખર્ચા, ત્યારબાદ સ્થિર પરોક્ષ ખર્ચા લખીશું, ત્યારબાદ અર્ધ ચલિત શિરોપરી ખર્ચા લખીશું, ત્યારબાદ કુલ પડતર, તેમાં A, B અને C નો સરવાળો, ત્યારબાદ નફો અને વેચાણ। તો આ મુજબ તમે પહેલા પત્રક તૈયાર કરો, ત્યારબાદ આગળ વધીએ। ચલો આ પ્રકારે તમારું કોષ્ટક રેડી થઈ ગયો છે, જોઈ લેજો। વિગત 50% માટે 6 માસ, 60% માટે 4 માસ, 84% માટે 2 માસ, અને અંતે લખશું વાર્ષિક। ત્યારબાદ ચલિત ખર્ચ પર માલ સામાન, મજૂરી, શિરોપરી ખર્ચા, કુલ ચલિત ખર્ચા, સ્થિર પરોક્ષ ખર્ચા B, અર્ધ ચલિત ખર્ચા C, કુલ પડતર ABC પ્લસ નફો ને વેચાણ। આ પ્રકારનું તમારે કોષ્ટક રેડી કરવાનું છે। તેમાં બે વિગત લખવાની છે, 50% 6 માસમાં એકમ દીઠ વેચાણ કિંમત અને રકમ, એકમ દીઠ કિંમત અને રકમ, એકમ દીઠ કિંમત અને રકમ, અને એકમ દીઠ કિંમત અને રકમ। આવું કેમ? કારણ કે એમાં કહ્યું છે એકમ દીઠ વેચાણ કિંમત શોધવા માટેનું પરિવર્તનશીલ બજેટ તૈયાર કરો। તો આપણે કુલ રકમ પણ લખીશું અને એકમ દીઠ કિંમત પણ લખીશું। ચલો હવે જોઈએ। સૌ પ્રથમ આ વિગતો લખાઈ ગયા બાદ આપણે એકમો શોધીશું કે 50% ક્ષમતા માટે 6 માસમાં કેટલા એકમ આવશે, 60% ક્ષમતામાં 4 માસમાં કેટલા એકમો, 84% ક્ષમતામાં 2 માસમાં કેટલા એકમો। તો અહીં જોજો વાર્ષિક 1 લાખ એકમો આપેલ છે, એટલે વર્ષ દરમિયાન આપણે 1 લાખ એકમોનું ઉત્પાદન કરી શકે, જે આપણે પૂરી શક્તિનો ઉપયોગ કરે તો અહીંયા કહ્યું છે 100% ક્ષમતા વર્ષમાં આપણે 1 લાખ એકમોનું ઉત્પાદન કરી શકતા છે। તેમાં સૌથી પ્રથમ શું કહ્યું છે? 50% ક્ષમતા 6 માસ, 6 મહિના દરમિયાન આપણે જે 50% ક્ષમતા ઉત્પાદન કરશો, કેટલા એકમોનું ઉત્પાદન કરીશું? તો અહીંયા આપણે પહેલા ક્ષમતા શોધી લેવું, તો 50% ક્ષમતા માટે લખીએ 50% ક્ષમતા A। તો જે 50% ક્ષમતામાં જો 100% ક્ષમતામાં 1 લાખ એકમો, તો 50%માં કેટલા? તો આપણે શું કરીશું 1 લાખ એકમો ગુણ્યા 50%,
તો કેટલા આવશે? જો 1,50,000 કરો તો 50,000 એકમ આવશે. 50,000 એકમ આવી ગયા. જો 50% ક્ષમતા માટે એકમો શોધવાના હતા તો વર્ષ દરમિયાન 100% માટે 1,00,000 હોય તો 50% માટે કેટલા? તો 1,00,000 ગુણ્યા 50% કરીશું તો 50% માટે આવી ગયા એકમો. હવે જે આ તો વર્ષ દરમિયાન વાર્ષિક એકમોના હિસાબે આપણે શોધ્યા. આપણે કેટલા માસ માટે જતા? 6 માસ માટે. તો હવે આપણે શું કરીશું? ગુણ્યા 6 12 તો કેટલા આવશે? 25,000 એકમ. સમજી ગયા? તે જ મુજબ હવે આપણે કઈ ટકા? 60% સપાટી માટે શોધીશું. 60% સપ્તાહ જો પાછળ સેમ 1,00,000 એકમો વર્ષના છે પૂરેપૂરી શક્તિ તો 60% સપાટી કેટલા આવશે? 60% ક્ષમતા કેટલા આવશે? 100% 1,00,000 તો 60% કેટલા? તો 60 1,00,000 ગુણ્યા 60% તો 60,000 એકમો આવી જશે. 60,000 એકમો વર્ષ દરમિયાન આવ્યા. આપણને કેટલા માસના જોઈતા છે? 4 માસના. તો ગુણ્યા 4 12 તો કેટલા આવશે? કરી જો કેલ્ક્યુલેટર. 60,000 ગુણ્યા 4 12 તો કેટલા આવશે? 20,000 એકમ આવશે. ચલો 20,000 એકમો થઈ ગયા. ત્યારબાદ ત્રીજું કઈ સપાટી? 84% સપાટી. ચોર્યાસી ટકા ક્ષમતા તો 84% ક્ષમતા સેમ 1,00,000 ગુણ્યા 84%. 84,000 એકમ આવશે. હવે કેટલા માસ માટે જશે? 84,000 તો એ આખો વર્ષ શું થઈ ગયું? આપણને કેટલા જોઈએ? 2 માસ માટે જોઈએ તો ગુણ્યા 2 12 તો કેટલા આવશે? 84 ગુણ્યા 2 ભાગ્યા 12 તો 14,000 એકમો આવશે. ચલો સમજી ગયા? તો જો અહીં 50% ક્ષમતાએ 6 માસ માટે આપણને 25,000 એકમો મળ્યા. 60% ક્ષમતાએ 4 માસ માટે આપણને 20,000 એકમો મળ્યા અને 84% ક્ષમતાએ 2 માસ માટે 14,000 એકમો મળ્યા. તો આ જેટલા એકમો મળ્યા તે પહેલા આપણે એકમો લખી દઈએ અહીંયા સપાટીમાં. 50% 25,000, 60% 20,000, 84% 14,000. આટલું થઈ ગયું. ત્યાં બધા જો વાર્ષિકમાં પણ એકમ લખવા પડશે ને, કારણ કે આપણને વાર્ષિક જ એકમ દીઠ વેચાણ કિંમત જોઈતી છે. આ બધું તો ઠીક છે પણ આપણને જોઈતું છે વાર્ષિક વેચાણ કિંમત જોઈએ એકમ દીઠ. તે શોધવા માટે અહીંયા એકમ લખવા પડશે. તો એકમ કઈ રીતે લખશું? અહીં 25,000 છે 6 મહિનાના, અહીં 4 મહિનાના છે 20,000 અને અહીંયા 2 મહિના છે 14,000. ત્રણનો સરવાળો કરી દઈશું અને વાર્ષિકમાં લખી દઈશું. તો અહીં કરો છો વાર્ષિક એકમો. વર્ષમાં આપણે કેટલા ઉત્પાદન કરીશું? તો 6 મહિનામાં જેટલું કરે તેટલું, પછી 4 મહિનામાં જેટલું કરે તેટલું અને 2 મહિનામાં જેટલું કરે તેટલું. તે ટોટલ કરશું તો આપણને વર્ષના એકમો મળી જશે ને. વર્ષમાં આપણે 59,000 એકમોનું ઉત્પાદન કરીશું. તો તે આપણે અહીંયા વાર્ષિકમાં લખી દઈશું. સમજ પડી ગઈ? પહેલા આટલું કરો ત્યારબાદ આગળ વધીએ. ચલો આટલું થઈ ગયું હશે. તો હવે આપણે જે વિગતો પહેલા આપી હોય દાખલામાં તે આપણે લખતા છે. તો દાખલામાં કઈ વિગત આપેલી છે? ચલિત ખર્ચ એકમ દીઠ આપેલ છે માલ સામાનના 20 રૂપિયા. તમને ખ્યાલ હશે ચલિત ખર્ચ એકમ દીઠ કિંમત બદલાતી નથી. તો આપણે જે 20 રૂપિયા છે 1,00,000 એકમો માટે તે અહીંયા લખી દઈશું 20 રૂપિયા, કારણ કે તેમાં કોઈ હવાલો નથી. હવાલો નહીં તો એકમ દીઠ કિંમત એને જ રાખવાની. પછી મજૂરીમાં હવાલો છે તે આપણે બાકી રાખીશું. આ મજૂરીમાં ફૂલડી કરી દઈશું તમને યાદ આવે તેના માટે. ઓકે મજૂરી. ત્યારબાદ શિરોપરી ખર્ચા 5 રૂપિયા છે તેના પર પણ હવાલો નથી અને ચલિત કિંમત છે. તો ચલિત કિંમત એકમ દીઠ સ્થિર રહે તો આપણે એકમ દીઠ લખી દઈશું 5 રૂપિયા. અહીંયા 5 રૂપિયા. તો જો અહીંયા શું કરવાનું તમારે? એકદમ સિમ્પલ વસ્તુ. જો અહીંયા કોઈ હવાલા આપેલ નથી. જો તમે આખી રકમમાં છે તેમાં માલ સામાન અને શિરોપરી ખર્ચમાં તમને કોઈ પ્રકારનો હવાલો દેખાતો નથી. તો એ ચલિત કિંમત એકમ દીઠ સ્થિર રહે તો અહીંયા 20 લખ્યા તો અહીંયા પણ આપણે 20 લખી દઈશું. અહીંયા પણ 20 લખી દઈશું. તે મુજબ અહીંયા પણ 5 લખી દઈએ, અહીંયા પણ 5 લખી દઈએ. થઈ ગયું આટલું કામ. ત્યારબાદ આગળ વાંચીએ. તો સ્થિર પરોક્ષ ખર્ચા વાર્ષિક આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો વાર્ષિક આપેલા છે 1,20,000 રૂપિયા. તો અહીં સ્થિર પરોક્ષ ખર્ચ આ જો 6 માસના છે, આ 4 માસના છે અને આ 2 માસના છે. વાર્ષિક ક્યાં છે? છેલ્લે છે. સ્થિર પરોક્ષ ખર્ચમાં આપણે વાર્ષિકમાં લખીશું. અહીંયા કુલ રકમ આપી છે કેટલા આપેલી છે? 1,20,000 રૂપિયા. આપણે 1,20,000 રૂપિયા લખી દઈશું.
ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ જો શું કહ્યું છે દાખલામાં, ત્યારબાદ અર્ધચલિત ખર્ચનો હવાલો આપેલો છે 50% ક્ષમતા 60,000. જો 50% ક્ષમતા 60,000 છે, પણ અહીંયા 6 માસ માટેના છે ને અહીંયા વર્ષના આપેલા છે. તો ત્યારબાદ આગળ વધીએ, કારણ કે એ હવાલો છે પછી કરીશું. અર્ધચલિત ખર્ચ આપણે ફુદડી કરી દઈએ અલગથી. ફુદડી નહીં કરીએ, કારણ કે ફુદડી તો અહીંયા પડે છે, તમને પછી કન્ફ્યુઝ થઈ જશે. ફુદડી અહીંયા અવસ્થા કરી દે એટલે તમને યાદ આવે અહીંયા હવાલો છે. ઓકે, અહીંયા પણ હવાલો કરી દઈએ. હા સોરી, અહીંયા સ્થિર ખર્ચમાં આપણે લખ્યું છે, અહીંયા હવાલો છે. અર્ધચલિત ખર્ચ અને મજૂરી પર હવાલો યાદ રાખો. ત્યારબાદ કંપનીનો કુલ નફો આપેલો છે. જો આપણને કુલ નફો 6,47,000, કુલ નફો એટલે વર્ષનો હશે. નફો અહીંયા આપણે વર્ષમાં લખી દઈએ. અહીંયા કેટલા લખીશું? 6,47,000. ₹6,47,000 આપણને વર્ષ દીઠમાં નફો મળ્યો. ચલો, આ તો જે કંપનીની વિગત આપેલી છે એટલે આપણે લખી. તો જો હવે જે વિગતો લખીને તેને આપણે સંપૂર્ણ સ્વરૂપ પણ આપી દઈએ. ત્યારબાદ આગળ વધો. તો જો અહીંયા આપણને એકમ દીઠ કિંમત આપેલો હોય અને જ્યારે આપણે પાસે એકમ હોય ત્યાં આપણે કુલ રકમ લાવી તો કઈ રીતે કરશું? એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો કરશું તો આપણને કુલ રકમ મળી જશે. તો પહેલા આપણે કુલ રકમ લખી દઈએ. તો શું કરશું? 20 ગુણ્યા 25,000 તો કેટલા આવશે? 5 લાખ. તો 5 લાખ આપણે અહીંયા લખી દઈએ. 5 લાખ. જો તમને સિમ્પલ ટ્રીક બતાવું, બે રીતે બી તમે કરી શકો, તમને જે યોગ્ય લાગે તે. હવે બીજી રીત પાછું બતાવો. અહીંયા 20 ગુણ્યા 20,000 કેટલા આવશે? 4 લાખ. 20 ગુણ્યા 14,000 કેટલા આવશે? 2,80,000. ચલો આટલું થઈ ગયું. હવે જો તમારે અહીંયા માસ બાપ નથી જોવાના. હવે તમારે સિમ્પલ શું કરવાનું છે? આ ત્રણ રકમનો સરવાળો કરવાનો છે. તો કેટલા આવશે? 5 લાખ, 4 લાખ, 2,80,000 કેટલા આવશે? 11,80,000 તમારે અહીંયા લખવાના રહેશે. ભાગ્ય અહીંયા તમારી પાસે કુલ રકમ છે અને એકમો પણ છે. તો આપણે એકમ દીઠ કિંમત લાવી તો શું કરશું? કુલ રકમ ભાગ્યા એકમો. તો આપણને એકમ દીઠ કિંમત મળી જશે 20 રૂપિયા. જો અહીં બધે 20 રૂપિયા છે, અહીંયા પણ આપણે 5 રૂપિયા લખી દઈશું. જો હવે તમને સિમ્પલ ટ્રીક બતાવું, જે હતી તમને કહેવાનું તો અહીંયા બતાવીને અહીંયા બતાવો. જો તમે અહીંયા શું કર્યું? એકમ દીઠ કિંમત આપેલી છે અને એકમ આપેલી છે, તેનો ગુણાકાર કરીને ચલિત કિંમત લાવ્યા, કુલ રકમ લાવ્યા. તો અહીં કુલ રકમ તમે એ રીતે અહીંયા પણ. હવે તમને બીજી ટ્રીક બતાવો કે એક કિંમત મળે તેના પછી સાથે જ મળી જાય તમને બધી કિંમત એક સાથે. તો કઈ રીતે કરશો? જો પહેલા એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો કરશું. 5 ગુણ્યા 25,000 આટલું થઈ ગયું. તો કેટલા આવ્યા? 1,25,000 આટલું થઈ ગયું. હવે 1,25,000 ને કેલ્સી પર રાખો. આ કિંમત ને કેલ્સી પર રાખજો, ભૂસતા રહે. થઈ ગયું. ત્યારબાદ અહીંયા એકમો કેટલા છે આપણા પાસે? 20,000. તો ગુણ્યા 20,000 કરો, ભાગ્ય અહીંયા કેટલા છે? 25,000 ભાગ્યા 25,000 કરો. તમને ડાયરેક્ટ કિંમત મળી જશે 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. તો આ શું? પાછી બીજી વખત ગણતરી ના કરવી પડે, એક જ વખત ગણતરી કરો ને, એક જ ગણતરીમાં બધી ગણતરી થઈ જશે તમારી. પાછી જો 1 લાખ છે, અહીંયા કેટલા છે? 14,000. તો ગુણ્યા 14,000 કરો, ભાગ્યા અહીં કેટલા છે? 20,000. 20,000 તો 70,000. 70,000 આવી ગયા. ત્યારબાદ અહીંયા બેસે 70,000 ગુણ્યા કેટલા આપેલ છે? 59,000. 59,000 ભાગ્યા 14,000 કેટલા આવે? 2,95,000. 2,95,000. તમે આ રીતે બી કરી શકો, અથવા તો તમે જેમ પહેલા કરતા હતા તેમ પણ કરી દો. આન્સર સેમ જ 5 ગુણ્યા 20,000 કરો તો પણ 1 લાખ આવશે. 5 ગુણ્યા 14,000 તો પણ 70,000. 5 ગુણ્યા 59,000 તો પણ 2,95,000 જ આવશે. એટલે તમારે આ રીતે કરવું તો આ રીતે, પેલી રીતે કરવું તો પેલી રીતે, તમને જે યોગ્ય લાગે તે. ત્યારબાદ બીજી કઈ વિગત આપી છે? સ્થિર પરસ ખર્ચ આપેલા વર્ષના 1,30,000. તો આપણને જો 2 માસ માટે, 4 માસ માટે અને 6 માસ માટે જોઈએ તો આપણે શું કરીશું? 1,20,000. અને કેટલા માસ માટે જોઈએ? 6 માસ માટે. તો આપણે 6/12 કરીશું ગુણ્યા 6/12 કેટલા આવશે? 60,000. તો અહીં 60,000 આપણે પહેલા લખી દઈશું. 60,000 50% લખી દઈએ. ત્યારબાદ અહીંયા કેટલા છે? 4 માસ. તો 1,20,000 ગુણ્યા 4/12
40,000 અહીં રાખી દઈશું 60% સપાટીમાં, અને 1,20,000 છે. અહીંયા કેટલા માસ છે? 2 માસ. તો કરી દઈએ 1,20,000 ગુણ્યા 2 12 કેટલા આવશે? 20,000. જ્યારે તમને પ્રશ્ન થશે કે અહીંયા હતા આપણે ચલિત કિંમતને ધ્યાનમાં લેતા એકમ દીઠ કિંમત, અહીંયા કુલ રકમને, તમને યાદ જ હશે કે ચલિત ખર્ચ હોય ત્યારે એકમ દીઠ કિંમત સ્થિર રહે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો ને તો એકમ દીઠ કિંમતમાં ફેરફાર કરવાનો રહેશે. અને જે સ્થિર ખર્ચ છે તેની કુલ રકમ સ્થિર રહે છે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો તો કુલ રકમમાં ફેરફાર થશે. તો જો અહીં રકમ ફેરફાર તો નહીં થશે, 1,20,000 જ રહેશે વર્ષ દરમિયાન, પરંતુ વર્ષ દરમિયાન છે અહીંયા શું 2 માસ, 4 માસ અને 6 માસ અલગ અલગ છે, એટલે આપણે તેનું વિભાજન કરવા પડશે ને કે 6 માસમાં કેટલા થશે, 4 માસમાં કેટલા થશે અને 2 માસમાં કેટલા થશે. એના માટે આપણે 1,20,000 અહીંયા વિભાજન કરીને લખ્યા. અહીં બધી જગ્યામાં આપણે 1,20,000 નથી લખ્યા. સમજ પડી ગઈ? તો ચલો આટલું થઈ ગયું, તો આગળ વધીએ. ચલો આટલું થઈ ગયું તો મજૂરીના હવાલા પર જઈએ. તો મજૂરીમાં જો કહ્યું છે એકમ દીઠ 10 રૂપિયા અને લઘુત્તમ વેતન માસિક 50,000 રૂપિયા છે. તેના માટે આપણે 3 સપાટી માટે અલગ અલગ શોધવા પડશે. આપણે અહીં લખી દઈશું 50% સમતાય, 60% સમતાય અને 84% સમતાય. તો મજૂરી 2 પ્રકાર આપી છે, એકમ દીઠ અને માસિક લઘુત્તમ 50,000 રૂપિયા. તો મજૂરી એકમ દીઠ આપી છે તો પ્રથમ આપણે એકમ દીઠ લખીશું. એકમ દીઠ 10 રૂપિયા છે અને 50% માટે એકમો કેટલા છે? 25,000. તો કુલ મજૂરી આવશે 2,50,000 રૂપિયા. અને મજૂરી માસિક આપણે શોધશું 1 મહિનાના 50,000 રૂપિયા લેખે લઘુત્તમ. તો આપણે 6 મહિનાના કેટલા આવશે? 6 ગુણ્યા 50,000 તો 3 લાખ આવશે. તો અહીંયા શું કહ્યું છે? લઘુત્તમ વેતન 50,000 તો હોવા જ જોઈએ. તો હવે જો એકદમ સિમ્પલ, તમને સમજો આ બંનેમાંથી જે રકમ વધારે દેખાય તે રકમ આપણે લખવાની રહેશે. તો આ બંનેમાંથી વધારે રકમ કઈ દેખાય છે? 3 લાખ રૂપિયા. આપણે 3 લાખ રૂપિયા લખવાના રહેશે. પાછા સમજો, જો શું કહ્યું છે કે મજૂરી એકમ દીઠ 10 રૂપિયા છે, એટલે એક એકમ પર 10 રૂપિયા ચૂકવવાની છે. તો એ મુજબ જેટલી મજૂરી થાય તે તો આપવાની જ રહેશે, પરંતુ જો માસિક 50,000 રૂપિયા કરતા ઓછી થઈ જાય તો આપણે માસિક લઘુત્તમ 50,000 રૂપિયા આપવાના રહેશે. તો જો માસિક 50,000 રૂપિયા લેખા આપણે ગણીએ તો 3 લાખ થાય. તો એમ કહેજો ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા તો આપવાના જ છે. તો તેનાથી વધારે તો વધારે આપવાનું, જો ઓછી હોય તો 3 લાખ રૂપિયા તો આપવાના. તો આના કરતા ઓછી દેખાય છે આપણને, તો આપણે 3 લાખ રૂપિયા તો આપવાના જ રહેશે. તો આપણે કઈ મજૂરી આપશું? 3 લાખ રૂપિયા. સમજી ગયા? તો હવે વધારે વિચાર ન કરતા આ બંનેમાંથી જે રકમ વધારે તે રકમ આપણે લખી દેવાની, એટલું તમારે ધ્યાન રાખવાનું. તો જો 60% માટે આપણે શું કરશું? એકમ દીઠ 10 રૂપિયા છે, એકમો કેટલા આપેલા છે? 20,000 રૂપિયા. તો કુલ મજૂરી થશે 2 લાખ રૂપિયા. તે જ રીતે મજૂરી માસિક 1 મહિનામાં 50,000 ઓછામાં ઓછા આપવાના જ છે. તો મહિના કેટલા છે? 4 મહિના. 60%માં 4 માસ છે, 4 મહિના છે. તો 50,000 ગુણ્યા 4 કરીશું તો કેટલા આવશે? 2 લાખ રૂપિયા. તો અહીં બંનેમાં 2 લાખ જ છે, તો આપણે બંનેમાં 2 લાખ એટલે 2 લાખ રૂપિયા લખવાના છે. ત્યારબાદ 84% છે, તો 84%માં બી એકમ દીઠ 10 રૂપિયા આપણા છે, એકમો છે 14,000. તો કુલ મજૂરી થશે 1,40,000. તેમાંથી મજૂરી આપણે માસિક કરીએ લઘુત્તમ તો કેટલી છે? 2 માસ માટે 50,000 છે. તો ગણીને 1 માસ માટે 50,000, તો 2 માસ માટે કેટલા થશે? 1 લાખ. આ બંનેમાંથી મોટી કિંમત કઈ છે? 1,40,000. અહીંયા 1,40,000 લઈશું. ક્રમશઃ લખી દઈએ. મજૂરીમાં 3 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા. ત્યારબાદ 2 લાખ રૂપિયા. 2 લાખમાં એકમ દીઠ કિંમત આપેલી જ છે આપણને 10 રૂપિયા, તો અહીંયા આપણે 10 રૂપિયા લખી દઈએ. ત્યારબાદ કેટલા પડે છે? 1,40,000. તેમાં બી એકમ દીઠ કિંમત આપેલી જ છે. કેટલા પડે? 10 રૂપિયા. તેમાં પણ આપણે રાખી દઈશું. અહીં આપણે શોધવા પડશે, તો અહીં આપણે શોધી નાખીએ. 3 લાખ કુલ રકમ ભાગ્યા એકમો કરીશું તો આપણને એકમ દીઠ કિંમત મળી જાય. 3 લાખ ભાગ્યા 25 કરો તો 12 રૂપિયા એકમ દીઠ કિંમત મળી જશે. ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ વાર્ષિકમાં આપણે લખવું છે, તો વાર્ષિકમાં લખવા માટે શું કરશું? 3 લાખ પ્લસ 2 લાખ પ્લસ 1,40,000. તો 5 લાખ, 3 ને 2 5 ને 6,40,000 કિંમત આવશે તમારી વાર્ષિકમાં. 6,40,000 રૂપિયા. 6,40,000 ભાગ્યા તમે 59,000 કરશો તો તમને 10.85 સમથિંગ તમને એકમ દીઠ કિંમત મળશે. 10.85. 84.75 એવું કઈ છે, તો આપણે 10.85 લખી દઈએ. એકમ દીઠ ચલિત ખર્ચ તમને મળશે. કરી દેજો. આટલું સમજ પડી ગયા? 3 ને 2 5 ને 6,40. 6,40 અહીંયા ટોટલ આવશે. આ ટોટલ ભાગ્યા એકમો કરો તો તમને એકમ દીઠ મજૂરી મળી જશે ચલિત ખર્ચ. ઓકે, આટલું થયા બાદ આનું ટોટલ કરવાનું છે તમારે, તો કરે જાઓ.
5 ને 3 8 લાખ, 9,25,000 એવું આવશે અહીંયા. 9,25,000 તમારા કુલ ચલિત ખર્ચ આવશે. તો 9,25,000 ભાગ્યા તમે 25,000 કરી દો તો 37 રૂપિયા તમને એકમ દીઠ મળી જશે. તે મુજબ અહીંયા પણ કરી દો તો કેટલા આવે? 4 ને 2 6 ને 7 લાખ આવશે. 7 લાખ તમારા કુલ ચલિત ખર્ચ હશે. 7 લાખ ભાગ્યા તમે 20,000 કરી દેશો તો તમને એકમ દીઠ કિંમત 5 રૂપિયા મળી જશે, 35 મળી જશે. ચલો ત્યારબાદ અહીં પણ ટોટલ કરો. 2,80,000 પ્લસ 1,40,000 ને 70,000, 4,90,000 થશે. 4,90,000 ભાગ્યા 14,000 કરો તો 35 રૂપિયા તમને એકમ દીઠ કિંમત મળી જશે. આટલું થયા બાદ અહીંયા ટોટલ કરી દો. 9,25,000, 7 લાખ, 4,90,000 તો 21,15,000 થશે. 21,15,000 ટોટલ ભાગ્યા 59,000 કરો તો 35.85 સમથિંગ આવશે. 35.85 તમારે એકમ દીઠ કિંમત આવશે. ચલો આટલું થઈ ગયા બાદ હવે આપણે બીજા હવાલા પર જઈએ. તો ઉભરો બીજા હવાલા પર જવા પહેલા જો સ્થિર ખર્ચ આપણે લખેલા છે કુલ રકમ, એની એકમ દીઠ કિંમત લખવાની બાકી તો એ પણ આપણે પૂરું જ કરી દઈએ. અહીંયા 60,000 છે. કુલ રકમ ભાગ્યા એકમો કરશો તો એકમ દીઠ કિંમત મળી જાય. તો 60,000 ભાગ્યા 25 કરો તો 2.4 આવશે. 2.4 આવી ગયા. ત્યારબાદ 40,000 ભાગ્યા 20,000 કરો તો 2 રૂપિયા આવી ગયા. 20,000 ભાગ્યા 14,000 કરો 1.43 સમથિંગ આવે છે. 1.43 લખ્યું. ત્યારબાદ 1,20,000 ભાગ્યા 59,000 કરો તો 2.03 સમથિંગ આવે છે. 1,20,000 ભાગ્યા 59 કરો 2.03 સમથિંગ આવે છે. ચલો આટલું થઈ ગયું. આટલું થઈ ગયા બાદ આનું પણ ટોટલ કરી દો તો 9,25,000 પ્લસ 60,000 તો 9,85,000 આવશે. સોરી એ અલગ ટોટલ છે અહીંયા. ચલો આટલું થઈ ગયું. આટલું કરી દેતા બાદ આગળ જઈએ. ચલો આટલું થઈ જાય તો આગળ વધીએ. જે અહીંયા ટોટલ કેમ નહીં લખતો તમે ભૂલમાં, કારણ કે આ પેલી પદ્ધતિ છે અર્ધચલિત ખર્ચ, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ વાળી. પ્રાથમિક પડતર વાળી પદ્ધતિ નથી. એના માટે મારે ભૂલમાં ટોટલ થતું હતું. કારણ કે પ્રાથમિક પડતર વાળી પદ્ધતિમાં શું આપણે ઉપરથી નીચે ટોટલ કરતા જઈએ, ને આ પદ્ધતિમાં કેવું હોય કે એનું ટોટલ આપણે અહીંયા લખીશું, બીનું ટોટલ અહીંયા લખીશું, સીનું ટોટલ અહીંયા લખીશું, ત્યારબાદ ત્રણનું અલગ અલગ ટોટલ કરશું. એનું ટોટલ પ્લસ બીનું ટોટલ પ્લસ સીનું ટોટલ અને ત્રણનો સરવાળો અહીંયા કરીશું. સમજ પડી ગઈ? ચલો તો એટલા માટે આપણે ટોટલ નથી કર્યું, બાકી છે. ત્યારબાદ હવાલા આપણો તો અર્ધચલિત ખર્ચ. અર્ધચલિતમાં કહ્યું હતું કે 50% ક્ષમતા માટે અર્ધચલિત ખર્ચ 60,000 રૂપિયા છે. ત્યારબાદ કહ્યું હતું 20% વધારા દીઠ 20% વધારા દીઠ ખર્ચામાં 12,000 નો વધારો થશે. તો 50% ક્ષમતાથી 20% વધે એટલે 70% થશે. તો 70% સપાટી જો થાય તો ખર્ચામાં કેટલો 12,000 નો વધારો થાય. તો અહીંયા કેટલા હતા? 60,000 હતા. એમાં 12,000 વધારો કરે તો 72,000 થશે. ત્યારબાદ પાછા આપણે 20% વધારો કરીએ તો 70 ના 20% વધારો એટલે 90 થઈ જશે. અને ખર્ચામાં 12% વધારો એટલે 72,000 ને 84,000 થઈ જશે. એટલે આ પ્રકારે આપણે હવાલા આપેલ છે. ત્રીજો હવાલા આપેલ છે. તો હવાલા પરથી આપણને ખ્યાલ હોય છે આપણી કઈ સપાટી છે. તો જે આપણી જો 50% સપાટી છે, 60% સપાટી છે અને 84% સપાટી છે. તો 50% સપાટી તો આપણને આપેલા જ છે. ચલો એ તો આપણા પાસે છે. હજી 60% સપાટી છે તો 60% સપાટી ક્યાં આવશે? 50 કરતા વધારેમાં આવશે. તો 70% સપાટી સુધીની આવી છે. તો 70% સપાટીને લગતી માહિતીમાં આવશે 60%. તો અહીંયા આપણે લખી દઈએ 60%. ક્યાં લખીશું? અહીંયા લખી દઈએ 60%. અહીંયા નીચે લખી દઈએ 70 ના નીચે લખી દઈએ. આ ઉપર લખી દઈએ, અહીંયા લખી દઈએ તો તમને ખ્યાલ આવશે. ચલો અહીંયા લખી દઈએ 60% વચ્ચે. ચલો 60% સપાટી ત્યાં લખી દીધી. ત્યારબાદ કઈ ટકા સપાટી છે? 84%. તો 84% સપાટી આપણે અહીંયા લખી દઈએ. 70 અને 90 ના વચ્ચે આવે 84. તમને ખ્યાલ જ હશે ને? 70 અને 90 ના વચ્ચે 84 આવે. આટલી સમજ પડી ગઈ.
હવે જો આપણી સપાટી તો આપણને મળી ગઈ અને સપાટી સાથે માસ પણ આપેલા છે. જો આ જે અર્ધચલિત ખર્ચા આપેલા છે તે વર્ષ દરમિયાન આપેલા છે, વર્ષ દરમિયાન. અહીં આપણને અલગ અલગ માસ માટે આપેલા છે, 6 માસ માટે, 4 માસ માટે અને 2 માસ માટે. તો આપણે અલગ અલગ માસ લખી દઈશું. અહીં આપણે 6 માસ લખી દઈશું, 6 માસ માટે. ત્યારબાદ અહીંયા આપણે 4 માસ લખી દઈશું, 4 માસ માટે. ને અહીંયા આપણે 2 માસ લખી દઈશું, 2 માસ માટે. ચલો આટલો તમને ખ્યાલ આવી ગયો. આટલો ખ્યાલ આવી ગયો તો અહીંયા જો ખર્ચા 50% સપાટી માટે 60,000 આપેલા જ હતા. તેમાં હવે આપણે કેટલા માસ માટે લેવાના છે? 6 માસ માટે. એ પૂરા વર્ષના હતા. આપણે શું કરશું? 60,000 ગુણ્યા 6 12 તો કેટલા થશે ખર્ચા? 30,000 રૂપિયા. સમજ પડી ગઈ? ત્યાર પછી 60% સપાટી માટે કેટલા લેવાના? તો 50% થી વધી જાય ખર્ચા તો 12,000 નો વધારો થાય તો 70% સપાટી સુધી. તો જો આપણે 60 70 ની વચ્ચે આવે તો 60% માં કેટલા લેવાના? 72,000 લેવાના રહેશે. તો અહીંયા આપણે કેટલા લખીશું? પહેલા 72,000. 72,000 વર્ષ દરમિયાન છે. 60% સપાટી ઉત્પાદન કરીશું તો વર્ષ દરમિયાન 72,000 અર્ધચલિત ખર્ચ થશે. પણ આપણે કેટલા માસના જોઈએ? 4 માસના. તો ગુણ્યા 4 12 તો કેટલા આવશે? 72,000 ગુણ્યા 4 ભાગ્યા 12 તો 24,000 આવશે. 24,000 રૂપિયા આપણા અર્ધચલિત ખર્ચા થશે 60% સપાટી 6 માસ માટે. ત્યારબાદ 84% સપાટી માટે જો 70 થી વધારે તો 90% સપાટી માટે લેવા પડશે, 84,000 લેવા પડશે. તો જો 84% માટે 84,000 રૂપિયા ખર્ચો થાય અર્ધચલિત પૂરેપૂરા વર્ષ દરમિયાન. પરંતુ આપણે શાના જોઈતા છે? જો આપણને 2 માસ જોઈતા છે તો આપણે શું કરશું? 2 12 તો કેટલા આવશે? કરો છો 84,000 ગુણ્યા 2 12 તો 14,000 રૂપિયા આપણને અર્ધચલિત ખર્ચ મળશે. તો આપણને અર્ધચલિત ખર્ચા મળી ગયા છે. આપણે અર્ધચલિત ખર્ચા લખી દઈએ 30,000. અહીંયા લખી દઈએ 30,000. ત્યારબાદ લખી દઈએ 24,000. ત્યારબાદ લખી દઈએ 14,000. ના ત્રણ ટોટલ તો કરી દે કુલમાં. અહીંયા લખી દો, અહીંયા પણ તમને ખ્યાલ આવી જશે. કુલ કેટલા આવશે? 30,000, 24,000, 14,000, 68,000 સમથિંગ આવશે. 68,000. 30,000 પ્લસ 24,000 પ્લસ 14,000 ટોટલ 68,000 તમારા અર્ધચલિત ખર્ચા થશે વર્ષ દરમિયાન. ત્યારે આપણે ખર્ચા કુલ લખી દીધા. હવે એકમ દીઠ કિંમત પણ લખતા જ જઈશું. તો 30,000 ભાગ્યા પહેલા 25,000 કરીશું તો આવશે 1.2 રૂપિયા. ત્યારબાદ 24,000 ભાગ્યા એકમો કેટલા છે? 20,000 તો 1.2 રૂપિયા અહીંયા પણ લખી દઈશું. 14,000 ભાગ્યા 14,000 તો 1 રૂપિયા આવશે અહીંયા. ત્યારબાદ 68,000 ભાગ્યા 59,000 તો 1.15 રૂપિયા આવશે. ચાલ આટલું થઈ ગયું. આટલું થઈ ગયું તો જો આપણા પાસે A પણ મળી ગયા, B પણ મળી ગયા અને C પણ મળી ગયા. તો હવે ત્રણનું ટોટલ આપણે કરીએ તો કઈ ત્રણ રકમ લાવવાની? એક આ ટોટલ, એક આ ટોટલ ને આ ટોટલ. ત્રણનું ટોટલ કરવાનું રહેશે. તો કરો છો 9,25,000 પ્લસ 60,000 પ્લસ 30,000 તો કેટલા આવશે? 10,15,000. અહીં પણ કરો 7 લાખ પ્લસ 40,000 પ્લસ 24,000 કેટલા થશે? 7,64,000. અહીં પણ કરો પછી 4,90,000 પ્લસ 20,000, 14,000, 5,24,000. ચલો ત્યારબાદ ટોટલ કરો 5,24 પ્લસ 7,64 પ્લસ 10,15,000 23,03,000. 23,03,000 તમારું ટોટલ આવ્યું. ભાગ્યા એકમો કરો. આપણા એકમો કેટલા છે? 59,000 તો તમને 39.03 કુલ પડતર મળશે. અહીં પણ એકમ દીઠ પડતર લખી દે 5,24,000 ભાગ્યા 14,000 37.43 સમથિંગ આવે છે. 37.43. ત્યારબાદ 7,64,000 ભાગ્યા 20,000 કરો તો 38.2 આવે છે. 10,15,000 ભાગ્યા 25,000 કરો તો તમને 40.6
એકમ દીઠ પડતર મળે છે. ચાલો આટલું થઈ ગયું. આટલું થઈ ગયા બાદ જો અહીં તમને આપેલ છે નફો આપેલ છે અને આપણને પડતર આપેલ છે. તો પડતર પ્લસ નફો કરો તો આપણને વેચાણ મળી જશે. તો કરીએ 23,03,000 પ્લસ 6,47,000 તો આપણને કુલ વેચાણ મળી ગયું 29,50,000. તો આપણે અહીંયા લખી દઈએ 29,50,000 કુલ આપણને વેચાણ મળી ગયું છે. ભાગ્ય એકમ આપણે 59,000 કરીશું તો 50 રૂપિયા આપણને વેચાણ કિંમત પ્રાપ્ત થાય છે. તો દાખલામાં મેન ઉદ્દેશ્ય આ શોધવાનું હતું. આ તમને મળી ગયું છે. હવે આ તમને શું મળ્યું? વર્ષ માટેનું આપેલ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષ માટેનું આપેલ છે. ને હવે આપણે એકમ શું કહે 60%, 50% અને 40%, 84% માટેની માહિતી શોધશું. તેના માટે 2 માસ, 4 માસ અને 6 માસ માટેની વિગત લખવા પડશે. એ શોધવા પડશે. તો પહેલા આટલું કરે ત્યારબાદ આગળ વધીએ. ચલો આટલું થઈ ગયું તો ત્યારબાદ તમને યાદ હશે કે વેચાણ આપણે કઈ રીતે અહીં લખતા છે. જે મુજબ આપણે ચલિત ખર્ચની વિગત લખતા હતા તે મુજબ આપણે વેચાણની રકમ પણ લખીશું. અહીંયા વેચાણ કિંમત આપણને 50 મળશે. અહીંયા બધે વેચાણ કિંમત 50 લખે છે. 6 માસ માટે પણ, 4 માસ માટે પણ, 2 માસ માટે પણ. કારણ કે એકમ દીઠ વેચાણ કિંમત બદલાતી નથી, કુલ વેચાણ બદલાય છે. એકમ દીઠ વેચાણ કિંમત ક્યારે બદલાય? જ્યારે દાખલામાં કહ્યું હશે. આપણે 50 રૂપિયા પહેલા બધામાં લખી દઈશું. અહીં પણ 50 રૂપિયા લખીએ, અહીં પણ 50 રૂપિયા લખીશું, અહીં પણ 50 રૂપિયા લખીશું. આટલું થઈ ગયું. ત્યારબાદ જો આપણા પાસે એકમ દીઠ વેચાણ કિંમત છે ને એકમો છે તો આપણને કુલ રકમ મળી જશે. આપણે શું કરશું? 50 ગુણ્યા 14,000 તો આપણને 7 લાખ રૂપિયા મળી જશે. ચલો ત્યારબાદ અહીંયા પણ 50 ગુણ્યા 20,000 10 લાખ રૂપિયા મળશે. થઈ ગયું. ત્યારબાદ અહીંયા પણ કરો 50 ગુણ્યા 25,000 તો 12,50,000 આવશે. 12,50,000 આવી ગયા. સમજ પડી ગઈ? હવે આ તમારા પાસે વેચાણ મળી ગયું, એકમ દીઠ કિંમત પણ મળી ગઈ. હવે નફો લખવા પડશે તો શું કરશો? આમાંથી આ કિંમત બાદ કરી દેશો અને નફો લખતા જઈશું. તો 7 લાખ માઇનસ 5,24,000 આપણને નફો મળી જશે 1,76,000. વેચાણ માઇનસ પડતર તો નફો મળી જશે 1,76,000 નફો મળ્યો. તો જો આપણને કુલ નફાની રકમ મળી ગઈ તો આપણે એકમ દીઠ કિંમત પણ લખી દે. કુલ રકમ ભાગ્યા એકમો 14,000 તો 12.57 સમથિંગ મળે છે. લખી દે. ત્યારબાદ અહીંયા 10 લાખ માઇનસ 7,64,000 તો આપણને 2,36,000 નફો મળશે. તો કુલ રકમ આપણને મળી ગઈ છે. કુલ રકમ ભાગ્યા એકમો 20,000 કરીશું તો આપણને 11.8 એકમ દીઠ નફો મળી જશે. અહીં પણ આપણે એ જ વસ્તુ કરીશું. અહીં લખવાનું રહી ગયું. આપણે 6,47,000 કુલ નફો છે. ભાગ્યા એકમો કેટલા છે? 59,000 તો આપણને એકમ દીઠ નફો મળી જશે 10.97 રૂપિયા. ચાલો આટલું થઈ ગયું. 10.97 રૂપિયા થઈ ગયું. ત્યારબાદ અહીંયા લખતા જઈએ 12,50,000. 12,50,000 આપણું વેચાણ છે. માઇનસ આપણે 10,15,000 કરીશું તો આપણને નફો મળી જશે 2,35,000 રૂપિયા. અહીંયા કુલ રકમ મળી ગઈ. ભાગ્યા એકમ આપણે કરીશું 25,000 તો આપણને 9.4 રૂપિયા લેખે એકમ દીઠ નફો પ્રાપ્ત થશે. ચલો તો આપણો આ દાખલો સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. તો મને આશા છે કે તમને આ દાખલો વ્યવસ્થિત રીતે સમજ પડી ગયો છે. તો તમને આ દાખલો સમજ પડી ગયો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળે હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.